ઓ પાલનહારે નિર્ગુણ ન્યારે તુમરે બિન હમરા કોનો નહીં. જય સરદાર, જય પાટીદાર અને જય ખોડિયાર. સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ અત્યારે ખોડલધામ વિવાદમાં ચાલી રહ્યું છે, પણ આ બધાને એમ છે કે આ બધા બંનેઓ વિવાદ કરે છે. પણ આજે તમને સ્પષ્ટતા કરી દે એટલે તમને હું સમજાય કે આ કેટલા ખોટી ના હે. પધારો સમાજ, પધારો તમ તારે. સમીરભાઈ, નીરવભાઈ ઘાડિયા, અમારે ધોરાજીનું રતન છે આ પટેલોનું. તમારી જેવા ખદડા, કૌશિક વાગડી જેવા ખદડા પટેલો નથી. હા, ખાનદાની પટેલ છે. નિલેશભાઈ ખોટ પધારો. ભગીરથભાઈ, દત્તભાઈ રાદડિયા પધારો પધારો. 2 મિનિટ આપી દઈએ આપણે માતાને. માતા એ જે છત્રી દાણા માંગ્યા, છત્રી દઈ દઈએ ને એટલે કોકની છત્રી બેવડી વારવાની છે. પધારો પધારો. ભગીરથભાઈ ચોવટિયા, જયદીપભાઈ ચોથાણી, દત્ત રાદડિયા પધારો પધારો પધારો. ચાલો આવી જાવ નિલેશભાઈ. નિલેશભાઈના 2-3 સવાલો છે, એના આજે જવાબ આપી દઈએ. અને નરેશ પટેલની ગેંગ એક્ટિવ થઈ અને એમને એના સમર્થકો ઉતાર્યા બજારમાં. બરોબર, એ બજારના સમર્થકોને જવાબ આપી દે. જે એમ કહે છે ને કે બનિયાને જયેશ રાદડિયા પૈસા દે ને બનિયો બોલે છે, એને આપણે થોડુંક કહી દઈએ એટલે હું એને મજા આવે કે ના ભાઈ આ તો સાચી વાત છે. ચાલો આવી ગયા. બરાબર. હા, હિતેશભાઈ વઘાસી આવી ગયા એટલે પૂરું. હાલો બરાબર, ચાલુ કરીએ. માતા આવી ગયા છે. બરોબર, વાત ચાલુ કરીએ આપણે જામનગર થી અત્યારે પેલા. બરોબર, એટલે હું જે અમુક જેને આવવાનું છે ને એ બધા અત્યારે જમવા બેઠા છે, આપણા વિરોધીઓ. બરોબર, એટલે એ જમી લે એટલે હું ખાસ એને સંભળાવવાનું છે. સમાજ તો સાંભળે જ છે, પણ ખાસ એને સંભળાવવાનું છે. બરાબર, જામનગરની વાત કરીએ તો રાણપરિયા પરિવાર ખોડલધામની અંદર આવીને બેઠો. 12, 13, 14, 8, 7, 5 જેટલા દી બેઠો હોય એટલા દી. બરોબર, એમાં જામનગરની અંદરથી એક પણ કોઈ પણ કેવા કેવાય એવા માણસોને ત્યાં આવવા નહોતા દીધા. બરોબર, એનું મને તથ્ય જાણવા મળ્યું કે આ બાબતે નહીં, જામનગરના ત્રીજા શમશાનના મુદ્દે તમે જોજો, ત્રણેય પાર્ટીમાંથી એક પણ પાર્ટી નહીં બોલે. ભારતીય જનતા પાર્ટીના લોકો તો નો જ બોલે, સરકારના માણસો રહ્યા, કોંગ્રેસ વાળા નહીં બોલે અને આમ આદમી વાળા નહીં બોલે. બરોબર, તમે જોજો આ બધાની ચકાસણી કરવામાં એવું જાણવા મળ્યું કે આ ત્રણેય પાર્ટીઓને ચૂંટણીમાં ફંડ પરિમલ નથવાણી આપે છે. ભાજપ વાળા ફંડ લઈ આવે, કોંગ્રેસ વાળા ફંડ લઈ આવે, આમ આદમી વાળા ને ફંડ લઈ આવે. એટલે આ બાબતે તો એ મુદ્દે તો એને કઈ બોલવાનું. એનો એક તમને દાખલો આપો. હા, અમરેલી વાળા કાળજે પથ્થર રાખજો. પાછો અમરેલીમાં એ બહુ આમ તળા તળા થાય, કારણ કે એક તો ખોડલધામ કનેક્શન અને બીજું કોંગ્રેસ કનેક્શન, એટલે બહુ તળા થવાના છે. એટલે તમે તો થોડીક હૈયે પથ્થર રાખજો, નકર વળી તમને એમ થાય કે આ તો ઓલો જ છે. હા, આ ઈ જ છે. બરોબર, ભીખુભાઈ વાડોતરિયા જામનગર વાળાએ કોંગ્રેસમાં, એ બધા કોંગ્રેસમાં છે, તમે ઓળખો જ છો જામનગરમાં. બરોબર, હવે ઈ ભીખુભાઈ વાડોતરિયા દ્વારા આ જામનગરના ત્રીજા શમશાન વાળી સ્કીમ છે ને આખી એને બંધ કરાવી દીધી વિપક્ષ પાસેથી. બરોબર, કઈ રીતના તો કે આ બધા જામનગરમાં આ મુદ્દે એક પણ પ્રેસ કોન્ફરન્સ કે એક પણ એનું નિવેદન આવ્યું નથી. શું કામ? પરિમલ નથવાણીના હિસાબે. પરિમલભાઈ પાસેથી આ લોકો ફંડ લઈ આવે છે. હા, જયારે જરૂર પડે ને ત્યારે ચૂંટણી હોય કે ગમે તે હોય ત્યારે ત્યાંથી આવડા લોકો ફંડ લઈ આવે છે. નકર આ મુદ્દો વિપક્ષ વાળા નેતાઓએ ઉપાડવો જોઈએ. ત્રીજું શમશાન પબ્લિકની જરૂરિયાતમાં આવે ને તો કોઈ પણ જામનગરના વિપક્ષ વાળાએ આ મુદ્દો ઉપાડ્યો નહીં, જોયું નહીં, એક પણ સ્ટેટમેન્ટ એનું આપ્યું નથી. એનું કારણ કોણ? તો કે પરિમલ નથવાણી. હવે ભીખુભાઈ વાડોતરિયાએ પરેશ ધાનાણીને ફોન કર્યો કે ભાઈ ખોડલધામ રાણપરિયા પરિવારની મુલાકાતમાં કોઈ જાતા નહીં, અને ભીખુભાઈ જામનગર વાળા કોંગ્રેસ વાળાઓને કહી દીધું કે ભાઈ રાણપરિયા પરિવાર ખોડલધામના કેમ્પસમાં બેઠો છે, સમાજની આબરૂ જાય છે, આપણા પક્ષની આબરૂ જાય, આપણા બાપુજી પરિમલ નથવાણીની આબરૂ જવાની છે, એટલે તમે કોઈને જાતા નહીં. જામનગરમાંથી એક પણ કોંગ્રેસ વાળાને આવડાઈને આવવા ન દીધા. બધું પેલાથી પ્રી પ્લાનિંગ કરી દીધું. બરોબર, આમ પરેશ ધાનાણીને કહી દીધું કે ભાઈ ત્યાંથી તમારે કોઈને જવાનું નથી, તમારે આવવાનું, તમે સમાજના નેતા નથી, પક્ષના નેતા છો. આવી રીતના બધી કાર્યક્રમો થવા માંડી. અને આ બધું યાદ કરતા મને યાદ આવે છે કે પરેશ ધાનાણીએ પાયલ ગોટી વખતે બહુ શાયરીઓ લખી, તમને ખબર હોય તો, કે દડી પડી મેદાનમાં ખેલે એના બાપની, જો જીતે સો લઈ જાય.
આવી બધી, આ તો ઉદાહરણ કહું, આવું એને લખ્યું નથી, પણ ઘણી બધી પટેલ સમાજને આક્રમક કરવા માટેની શાયરીઓ લખી હતી પાયલ ગોટી વખતે કે ભાઈ સમાજ ભેગો થાવ, આ ખોટું છે ને આમ છે ને તેમ છે. તો રાણપરિયા પરિવારનો મુદ્દો આવ્યો ત્યારે પરેશભાઈ તમે ક્યાં વયા ગયા હતા? ત્યારે તો તમે એક પણ શાયરી નો લખી દીધી સમાજ માટે કે આ રાણપરિયા પરિવાર આતંકવાદી છે ને લંડનનો પરિવાર છે એટલે કે પટેલ સમાજમાં આવતો જ નથી. હુકામે કે પછી ભીખુભાઈ વાળોતરિયા પાસેથી ફંડ આવી ગયું છે કે એ ફંડ બોલે છે કે ભાઈ પરિમલ નથવાણીનું ફંડ બોલે છે? આ તમારે થોડુંક સમાજને કેવું જોઈએ ને કે ભાઈ આમાં ખબર પડે કે આ સમાજનો મુદ્દો નહોતો, આ રાજકારણનો મુદ્દો હતો અને અમરેલીમાં તમે કૌશિક વેકરિયા સામે રાજનીતિ કરવા ગયા હતા એટલે તમે સમાજને માથે લીધો. તો આ તમારે જાહેરાત કરવી પડે. તો કેમ ઈ જાહેરાત નથી કરતા? અને પરેશભાઈ, પરિમલ નથવાણીના કેટલા તમને ફોન આવે છે, પછી ભીખુભાઈ વાળોતરિયા શું શું વાત થાય છે, આ બધું જ મારી પાસે છે. એટલે ના નહીં પાડતા કે બની આ વાત ખોટી. બરોબર, આ તમારે જોવાનું. અને સમાજે એ વિચારવાનું છે કે પરેશ ધાનાણી સમાજના નેતા છે કે એના વિસ્તારના મતદારના નેતા. આ સમાજે વિચારવાનું, આપણે વિચારવાનું નથી. પછી ભીખુભાઈ વાળોતરિયા નહીં પરેશભાઈ પાસે માલ બોલતો હોય તો એ તમે કેજો આ છાવણી ખોડલધામની અંદર નાખી તી પછી સમાજનો એક પણ મોટો નેતા ખોડિયારમાંના દર્શન કરવા ન આવ્યું. તમે જોજો. હુકામે ચિત્રમાં ચીપટીમાં આવી જાય આપણે. ન્યા આવે તો સ્વાભાવિક રીતે પટેલ પરિવાર બેઠો હોય તો છાવણી આવવું પડે ને, પણ ઈ કોઈ આવ્યા નહીં. મુદ્દો શું? તો કે ખોડલધામ મંદિરની અંદર માતાજીના મંદિરની અંદરથી 17 વર્ષની છોકરી અને 2 પટેલની બાયુની ધરપકડ થાય ને, આ મુદ્દો અહીંયા ખોડલધામ ચીપટીમાં આવ્યું. બરોબર, નરેશ પટેલ ચેરમેન અહીંયા ચીપટીમાં આવ્યા. બાકી મને કોઈ જયેશ રાદડિયા કાતે તમે તો સરકાર તમારી પાસે છે, તમારી પાસે દિનેશભાઈ બાંભણિયા પાસે, તમે એને કયો મારી કોલ ડિટેલ કઢાવે, મારું આ કઢાવે, મારા સીસીટીવી કઢાવે, એટલે ખબર પડે કે મને જયેશભાઈ કેટલા પૈસા દે. હાલી નીકળા સમાજને બધાને ગોટે ચડાવતા હરામ આવવી જોઈએ તમને. આ ખોડિયાર પાપ, આ ખોડિયાર માફ નહીં કરે, આ તમારું પાપ. તમને બધાને એમ છે ને તમારે શરમ આવી જાય. હું મુદ્દો ઈ હું તમને સમજાવું. ખોડલધામ આવડા કે છે ને જન સમર્થકો 2-3 જણા કે નરેશ પટેલને બદનામ કરવામાં આવ્યા છે ને ખોડલધામે કોઈ રાજકીય મંચ નથી. સાચી વાત છે કે રાજકીય મંચ નથી, બધી સાચી વાત છે, પણ માતાજીના ચરણોમાં આવેલો વ્યક્તિ એક પાટીદાર સમાજની દીકરી હતી. આ તમારે ભૂલવું ના જોઈએ. બરોબર, હર્ષ સંઘવી સાહેબ આવ્યા તો નરેશભાઈ કેવું જોઈએ ને કે ભાઈ જો ભાઈ આ રાણપરિયા પરિવાર એનો મુદ્દો લઈને આવ્યા છે, તમે જોવો ને તમે આમાં દાખવો ને તમે આ કરો ને, એ તો કઈ કર્યું જ નહીં. અને પ્લાનિંગ એવું હતું મિત્રો, હર્ષ સંઘવી 6 તારીખે દર્શન કરવા આવવાના હતા. એનું રૂટીન હતું કે ભાઈ બધા ડેપ્યુટી સીએમ બન્યા ને એટલે બધા મંદિરે દર્શન કરવા જાય. બરોબર, આ રાણપરિયા પરિવારની આ બેઠો હતો ને એટલે ખોડલધામે કાર્યક્રમ પોસ્ટપોન કરાવીને આગળ ઠેલાવ્યો. અને ક્યારે પછી હર્ષ સંઘવી આવ્યા. બરોબર, તો ખોડલધામને નરેશ પટેલને ખબર હતી કે અહીં હર્ષ સંઘવી આવવાના છે, તો તમારે ત્યાં રજૂઆત કરાય ને કે ભાઈ અમારા પાટીદાર સમાજનો આ મુદ્દો છે. બરોબર, આવી રીતનો આ પરિવાર અહીંયા બેઠો છે, તો તમે આનું સોલ્યુશન લેવો. કાનો કરી અહીંયા તમે ચીપટીમાં. બરોબર, અને ઘણા લોકો એમ કહે છે કે સીધું ખોડલધામ ન જોવાય, તો છોકરા મુંજાય ને એટલે એના બાપ ને એની મા પાસે જ જાય. બરોબર, કોઈ રાજકીય માણસ કે રાજકીય પાર્ટી પાસે ન જાય. આ તમારે વિચારવાનું. ખોડલધામ બનાવ્યું ને ખોડલધામનું બંધારણ બન્યું ત્યારે ખોડલધામનો એજન્ડા શું હતો, આ તમારે વિચારવાની વાત છે. 10-10 વર્ષના વાણા વીતી ગયા, ત્યાં કોઈ સ્કૂલ બુલ કોઈને દેખાણી નથી. છોકરાઓને નકરી કોન્સરનું હોસ્પિટલ બનાવીને નકરા ઓપરેશન કરી રાખો. આ સમાજ કલ્યાણની વાત નથી. બરોબર, એક તમે અહીંયા ચીપટીમાં. અને હા, હજી એક વાર બહુ સ્પષ્ટપણે કહી દઉં છું, હું કોઈ પણ લોકોનો પર્સનલ વિરોધી નથી, હું મંદિરનો વિરોધી નથી. હું ઓનલી ફોર ખોડલધામ મંદિરના સંચાલકો, ચેરમેનો અને કાળી કુકરી કરતા આગેવાનોનો વિરોધી આજે છું, કાલે છું, પરમદી રહેવાનું. બરોબર, તમારા બધાના ગોટાળાથી લેવા પટેલ સમાજ બદનામ થાય છે અને ખોડલધામ મંદિર આખું બદનામ થાય છે તમારા બધાના લીધે. આ તો મેં તો હમણાં બોલ્યો ને, ઇફકોન ચૂંટણી વખતે બોલ્યો. તી પેલા તમે કેટલા ભવાડા કર્યા ખોડલધામની અંદર, કેટલા ડખા થયા, કેટલા વિવાદ થયા, કેટલું મીડિયાએ લીધું, કેટલા બીજા સમાજે જોયું. તો આ તો તમે કોઈ વિચારતા નથી. બસ હું બોલવો એટલે કે હાલો જયેશભાઈ આને પૈસા દઈ દીધા ને બન્યો નાકરી પડ્યો. એલા ભાઈ એમ થોડું કઈ હોય, તમે હાલી નીકળો અને અમે હું કઈ સહન કરી લઈ, તમે કયો એમ. હા, અને નરેશભાઈ પટેલ પાટીદાર સમાજ, લેવા પટેલ સમાજના જવાબદાર વ્યક્તિ છે. બરોબર, ખોડલધામના ચેરમેન છે ને ખોડલધામના જવાબદાર વ્યક્તિ છે. સમાજને અહીંયા ખંભે બેહારીને 75 લાખ માણા પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભેગું કર્યું હતું અને તે નરેશભાઈ ને અહીંયા બેહાર્યા. ક્યાં અહીંયા? તો નરેશભાઈ પાસે નો જાય, કેની પાસે? શામજી મુડા પાસે જાય.
સામજી મૂળા પાસે જઈને કઈક અમને તકલીફ છે એમ હે હાલી નીકળાઓ નરેશભાઈ કહી દો રાજીનામું દઈ દે એટલે આ જીવન નરેશભાઈ નામ લે બે બાપ નો હોય કહી દે રાજીનામું દઈ દો તમારા સહન ન થતું હોય સમાજના બીજા આગેવાનો બે કેટલી જો આ ખોડલધામની અંદર તમે ચૂંટણીઓ કરી તમારા ટ્રસ્ટના નિયમ પ્રમાણે તમે ખોડલધામની અંદર કેટલી ચૂંટણી કરી અને કોને ચેરમેન ને કોને શું થયું બધું બહાર પાડો પ્રેસ કોન્ફરન્સ કરો એટલે જનતાને ખબર પડે ઈ કાંઈ તમે કર્યું નહીં એક તમે અહીંયા ચીપટીમાં બરોબર અને વિઠ્ઠલ રાદડિયા અને લેવા પટેલ સમાજે ખોડલધામ બનાવવા માટે લોહી રેડ્યું છે અને સૌથી મોટું યોગદાન એનું છે બરોબર અને ખોડલધામની સંસ્થા નરેશભાઈ કે એ મુજબ હાલે આ બધું ચલાવી લેવામાં ન આવે ખોડલધામની સંસ્થા ખોડલધામના બંધારણ મુજબ જ હાલશે કોઈના બાપની તેવડ નથી એમાં આડો ટાંગો કરે બરોબર આ તમારે મગજની અંદર વિચારી લેવું નહીં અમારાથી કોઈને સહન નહીં થાય તમે રોજની 50 ગયડું દિયો 100 પોસ્ટ મૂકો 500 પોસ્ટ મૂકો મને કશો જ ખબર ફેર પડતો નથી મને હું કોમેન્ટ વાંચતોય નથી મને ખબર નથી મને મારા કામ કરવાની ખબર પડે કે મારે કાલે હું બોલું બરોબર બીજી મને કાંઈ ખબર પડતી નથી બરોબર અને નરેશભાઈ ના હિસાબે કેટલા વિવાદ થયા ઈ તો તમે કોક દી સંસ્થામાં બોર્ડ મારો કે એટલા વિવાદ થયા છે તો આને હવે આખી કઢાય ચેરમેન માંથી એના હિસાબે સમાજ બદનામ થતો હોય ઈ કાંઈ કોઈએ કર્યું નહીં ઘણાઈને તો એમ જ છે કે ભાઈ ખોડલધામ હારા સંબંધ રાખી એટલે ખોડલધામ થી આપને ભારતીય જનતા પાર્ટીની એમએલએ ની ટિકિટ મળશે ઉદાહરણ તરીકે રમેશભાઈ ટીલાડા બરોબર ઘણાઈને એવું છે મને એવું નથી હા અને તમે બધા એવું કહેતા હતા કે તમે જયેશભાઈ પાસે જાઓ રાજકીય માણસો પાસે જાઓ તો રાજકીય માણસ પાસે સમાજે 1% અપેક્ષા રાખવાની ન હોય આ હું તમને ખુલ્લું કહું છું ખાલી જયેશભાઈ રાદડિયા નથી કહેતો રાજકીય માણસ ઓનલી ફોર પાર્ટીનો ગુલામ હોય ઉદાહરણ તરીકે જીતુ વાઘાણીને અત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારના મંત્રી છે બરોબર હવે એની પાસે આ મુદ્દો લઈને જાઓ આમાં સરકાર કાંઈ નથી કરી તો એ હું સરકાર સામે થાય આપણા હાથથી સરકાર સામે થાય એનું પદ વયું જાય એ તો થવાના જ નથી તો ન્યા જ રહેવાના તો એની પાસે જવાનો શું મતલબ એટલે સરકારથી કાર્યક્રમ નહોતો પતતો રાજકારણીઓથી કાર્યક્રમ નહોતો પતતો એટલે નરેશભાઈ તમારી પાસે આવ્યો હતો પરિવાર બરોબર અને સમાજનું એક જ એવું મજબૂત સંગઠન છે ગમે એ સમાજનું સંગઠન લઈ લ્યો એ એક જ સરકારને દબાવી શકે બાકી કોઈ એમએલએ એમપી સાંસદ થી સરકાર દબાય નહીં આ ચોખ્ખી કપડા વગરની વાત છે ને આ બધાને ખબર જ છે બરોબર એટલે આ બધા ચોખ્ઠા ના શીખવાડવા એટલે તમે બધા કોમેન્ટો કરો નવી નવી તમારા સમર્થકો પોસ્ટ મૂકે કે નરેશભાઈ આ છે ને તે છે ને રાજકારણી નથી હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય પણ આ કોઈ સમજતું નથી કે સરકારને કોણ દબાવી શકે અને આ ઈ બધાને ખબર છે પણ એના બધાના ચીપટા સરકાર પાસે છે ને આપને કોઈ નથી ખબર ઈ હું તમને અત્યારે કહું છું સમજી ગયા અને ખોડલધામ ટ્રસ્ટ બન્યું એનો એજન્ડા શું હતો ઈ પ્રમાણે કામ થાય છે કે નહીં ઈ કોઈ દી સમાજે પ્રશ્ન કર્યો કે ઈ કોઈ દી નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે ભાઈ ખોડલધામની અંદર આમ આવી રીતનું આમ કઈ રાખ્યું ઉદાહરણ તરીકે લઈ લ્યો તમે સમાધાન પંચ બનાવ્યું ખોડલધામે બરોબર ને ખોટો ન જાતો હોય કે ભાઈ પાટીદાર સમાજના ઝઘડા હોય કોઈ સાસુ દીકરીયું ના હોય કોઈ વહુ ના હોય કોઈ બે ભાઈ બાઈતા હોય તમે સમાધાન પંચમાં આવો એટલે તમારું વ્યવસ્થિત રીતે સમાધાન કરાવી દે બરોબર તો તમે એવું બધું જ સમાધાન પંચ હલાવતા હોય તો ખોડલધામ વાળાને નમ્ર વિનંતી કે ભાઈ જયેશ રાદડિયાનું નરેશભાઈ પટેલનું પેલા એમાં સમાધાન કરાવો ને સમાધાન પંચમાં તમારી પાસે એવું બધું જ સમાધાન પંચ હોય તો પછી બીજા બધાના સમાધાન કરી દો પછી અમે માની લેવું ના ખોડલધામ કામ કરે છે પેલા ઘરનું સમાધાન કરવું નથી ને આ બધાને ગામના સમાધાન કરવા છે બરોબર આ તમારે એક મુદ્દો ટાંકવાની જરૂર છે સમજી ગયા કે આ બધા તમે કાર્યક્રમો કરો ને તો એમ અને ખાલી નરેશભાઈ પ્રેસ કોન્ફરન્સ શું કહી રહે કે આમ મીડિયામાં બાંગડા જીકે સમાજ એક ના થાય સમાજ મનથી એક થવો જોઈએ ક્યાંથી મનથી તો ભેગું થાય બાકી હુકામે આવા પ્રશ્નનો નિકાલ ન થયો તમે જોયું મિત્ર આ પ્રશ્નનો નિકાલ એના થયો નહીં 3 મુદ્દા હતા ખાલી પોલીસ વાળાએ માર્યા હતા ને સીસીટીવી લેવાના હુકામ નો થયો આ મનોમંથન કરવાની જરૂર છે નરેશભાઈ બનિયાને કેની પાસે ફોન કરાવીને ગાયરું દેવાની ને આ મનોમંથન નથી કરવું તમે આ મનોમંથન કરો કે આ મુદ્દા આપણાથી સોલ્વ કેમ નહીં થતા આપણી તાકાત ક્યાં ઘટે છે આપણો સમાજ ક્યાં આપને ભેગો નથી થતો અહીંયા તમે મનોમંથન કરો અને આપણે સરકાર પાસેથી કેવી રીતના સમાજ આગળ જઈને કામ કઢાવી શકીએ અને આપણા લોકોને ખોટી રીતે પરેશાન ન કરે પટેલના દીકરાને પોલીસ વાળા મારે નહીં ખોટી રીતે અહીંયા તમારે મનોમંથન કરવાની જરૂર છે સમજી ગયા બનિયાને ઉઠાવીને ટાટિયા ભાંગવાને ફોન કરીને ગાયરું દેવું ને અહીંયા મનોમંથન નથી કરવું
ત્યાં કરવા વાળા કરે છે, તમે ઈ કરો. અને આ નરેશભાઈ પટેલ આ એક નાના પરિવારનો સવાલ નથી, જામનગરના 3 લાખ પટેલનો સવાલ છે. કેટલાનો? લેવા પટેલ, 3 લાખ લેવા પટેલના ઘર છે. એમાં ધીમે ધીમે નોટિસો આવવાની ચાલુ થઈ ગઈ છે. તમે ખોડલધામમાંથી પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહી દો કે 3 લાખ પટેલોની જવાબદારી અમારી, એટલે અમે આ બધો કાર્યક્રમ બંધ કરી દઈએ. અમારે બીજા કોઈ માટે કાંઈ છે જ નહીં. તો એ 3 લાખ પટેલો, 3 લાખ ખેડૂતોની જવાબદારી કેની? એના ઘર બર પડી જાય. સરકાર તો જવાબ નથી દેતી. રિલાયન્સ કંપની અને સરકાર બે એક છે. સાંભળો, ખરાબો તો જ રિલાયન્સ કંપની મળે, નકર ખરાબો રિલાયન્સ કંપની ન મળે. સરકારની મિલી ભગત ન હોય તો બે એક છે. તો આ લોકો, આ ખેડૂતો, જામનગરના 3 લાખ પટેલોને કે અન્ય તમામને ખેડૂતોને પ્રોટેક્શન કોણ પૂરું પાડશે? ઈ બધા ક્યાં જાય? ઘર મૂકીને ઝૂંપડા બાંધીને રહે નરેશભાઈ. અને તમે એવો નારો કર્યો તો કે ગમે તે કામ હોય ખોડલધામમાં પધારજો. આ અમે કામ લઈને ખોડલધામ આવ્યો, બીજી ક્યાં આમાં કઈ બાંધવાની વાત આવે છે? જયેશભાઈ આમને ઓલો ઈ ક્યાં આમાં કરવાની વાત આવે છે? તમે મુદ્દા ડાયવર્ટ કર્યા, બરોબર? એટલે આ નાની સુની વાત નથી. તમે અગાઉ ભરત ભરો છો ને, અમે અગાઉ ભરત ભરી છે કે જામનગરના પટેલો દુખી ન થાય. જામનગરમાં પટેલ સમાજના આગેવાન કોને ગણેશ? નરેશભાઈ પટેલ ને જ ગણેશ. તો જવાબદારી કેની? નરેશભાઈ પટેલની ન હોય તો કેની હોય? સોનિયા ગાંધીની હોય ન્યા. હે, આ તમારે કરવા. અહીંયા મનોમંથન કરો. આ તમારે જોવાનું. રાણપરિયા પરિવારને કાગવડથી ઉપાડી ગઈ, એનું જવાબદાર કોણ? સમાજની સંસ્થાનું ટ્રસ્ટ છે, સમાજની સંસ્થા છે ત્યાં ખોડલધામ કાગવડ, બરોબર? એના પટાંગણમાંથી, એના પાર્કિંગમાંથી પોલીસ વાળા ઉઠાવી જાય, બરોબર? તો એનું જવાબદાર કોણ? સમાજ કે સમાજના ચેરમેન? આ એ તમારે કહેવાની જરૂર છે, બરોબર? બાકી ખાલી ખોટી પ્રેસ કોન્ફરન્સ કહી રહે શક્તિ પ્રદર્શન કરો છો ને તમે. ડેપ્યુટી સીએમ ને બોલાવી, સીએમ ને બોલાવી, એવાનું કાંઈ ન આવે, એના દારીએ ન આવે, બરોબર? ડેપ્યુટી સીએમ આવ્યા, તમે કેને આમંત્રણ દીધા ને કેને ખોડલધામમાં બોલાવ્યા, એ અમે જોયું, બરોબર? પોલીસ સ્ટેશન બેઠા બેઠા જોયું અમે, બરોબર? એટલે આ કઈ યોગ્ય નથી. આ તમને કડવું લાગે ને તો તમે કડવું સમજજો, બરોબર? આ ખાલી મીડિયામાં એમ કેવું કે અમારો સમાજ શક્તિશાળી છે ને અમારો સમાજ આમ છે, આ ખોટી વાત છે, બરોબર? તમે બધાએ મમરા ભરી દીધા 10 વર્ષની અંદર. કેટલા વર્ષની અંદર? 10 વર્ષની. કાંઈ કામ કર્યું નથી તમારી રાજનીતિ સિવાય. કોઈ દી મિત્રો જોયું ઉમિયા મંદિરે સીએમ ગયા ને પ્રેસ કોન્ફરન્સ કરી સમાજ માટેની? કોઈ દી જોયું તમે? કેમ ખોડલધામ જ કેમ બધાય આવે છે? બધાને ખોડલધામ હું દેખાઈ ગયું છે? ઓલા માતાજીએ પગલા પાડ્યા એ દેખાઈ ગયા છે, બરોબર? કેમ માટેલમાં કેમ કોઈ સીએમ પગે લાગવા નથી જતા, પ્રેસ કોન્ફરન્સ નથી કરતા? ચૂંટણી આવે ત્યારે, જ્યારે ચૂંટણી આવે ત્યારે ખોડલધામની અંદર ડેપ્યુટી સીએમ આવે, મંત્રી આવે. અને હમણાં જોજો 22 તારીખે સીએમ આવે કાગવડમાં, બધા મંત્રીઓને ખેસ પહેરાય છે ખોડલધામનો અને આગતા સ્વાગતા કહી છે. હા, તમે બહુ સારું કામ કર્યું, ભારત સરકારમાં મંત્રી બન્યા, બોલો. આ આગતા સ્વાગતા કરે તો તમે સાબિત કરી દીધું કે આ અમારા બાપની પેઢી છે. આ સમાજની પેઢી નથી, આ અમારા બાપની પેઢી છે. આ તમે સાબિત કરી દીધું આ ઉપરથી. તો આ તમારે ક્યાં કઈ કરવાની જરૂર છે? મને ઈ નથી સમજે. બીજા મંદિરે કેમ નહીં? અહીંયા જ કેમ? અહીંયા હું દેખી ગયા? આ તમારે જોવાનું. પણ આ કોઈ જોતા નથી. નરેશભાઈ પટેલને આ 10 વર્ષ પહોંચાડ્યા, એમાં બધાએ સપોર્ટ દીધો હોય ને અમે સપોર્ટ જ દીધો હોય, બરોબર? પણ એવું નથી કે સમાજનો વડીલ હોય તો આપણે એને કાંઈ ન બોલી. સમાજનો વડીલ ભૂલ કરે, સમાજનો વડીલ ટ્રેક ચૂકે એટલે બોલવાની અમારી ફરજ છે. અને મારું આ જ કામ છે, બરોબર? બીજું કાંઈ કામ નથી. હા, એટલે એમાં બીજું કઈ નથી. અને તમને એક ઉદાહરણ આપી દો. આ દેશની આઝાદી કોને અપાવી? તો કે કોંગ્રેસે, બરોબર? આ માની લે, આમાં ગણજો, તમે જોજો, બરોબર? હવે તમે એક વસ્તુ વિચારજો કે આપણા બધાય પટેલિયા, લેવા પટેલ ને કડવા પટેલ, આપણે બેની જ વાત કરીએ આપણા સમય. આ બધાય જમીન વાવે છે એ કેની દેન? તો કે કોંગ્રેસની દેન. કેની દેન? હવે આપણા પટેલોને આ જમીનું બધી વાવી કોંગ્રેસે દેવરાવી, બરોબર? આપણે હવે કોંગ્રેસ અને આપણા બધા મત કેને દઈએ? ભાજપને. જમીનું દેવરાવી કોંગ્રેસે અને આપણો પટેલ સમાજ મત દે ભાજપને. હવે કોંગ્રેસનું ઋણ આ બધા ભૂલી ગયા હોય તો આપણું ઋણ શું રાખવાના? આ બધા હે, તમે એટલી વસ્તુ તો વિચારો. આ બધાને તમે દાન દીધું ને પૂન દીધું ને સભા કરી દીધી ને 75 લાખ માણા ભેગું કરી દીધું ને આ બધા ભૂલી ગયા. તમારા બધાનો વહીવટ કરી નાખ્યો છે. આને શું કરી નાખ્યો છે? રાજનીતિમાં વહીવટ થઈ ગયો છે લેવા પાટીદાર સમાજનો. આ લખી લેજો. નકર લેવા પટેલ સમાજની સંસ્થા હું કામ બનાવવામાં આવી હતી એનાય થોડાક કિસ્સા જાહેર કરજો એટલે બધી ખબર પડે, બરોબર? અને આને નરેશભાઈ ગુલામી જ કહેવાય. શું કહેવાય? હા, સંઘવી સાહેબ આવે ને તમે પ્રેસ કોન્ફરન્સ કરો, સીએમ આવે ને પ્રેસ કોન્ફરન્સ કરો, મંત્રી આવે ને પ્રેસ કોન્ફરન્સ કરો, પ્રદેશ પ્રમુખ આવે ને પ્રેસ કોન્ફરન્સ કરો. મારા દીકરાઓને તો ત્રાજવે જોગતા,
પ્રદેશ પ્રમુખને આવડા લોકો ત્રાજવે જોગતા, મને ઈ વાત થાય છે. અને સમાજના એક આગેવાનને ત્રાજવે જોઈખો હોય કયો મને. વાત આ છે, તમે હુકામે અખાડો બનાવો, આ તમે અખાડો બનાવ્યો, આ એના સામેની લડાઈ છે, નથી કોઈ ખોડલધામ મંદિર વિરુદ્ધની કે નથી કોઈ સમાજ વિરુદ્ધ, આ ઓનલી ફોર નરેશ પટેલ ને નરેશ પટેલની ગેંગે જે કાર્યક્રમો કર્યા છે ને એના વિરુદ્ધ લડાઈ છે, બાકી કોઈ એને લડાઈ નથી. ઈ નો કરે ને પ્રેસ કોન્ફરન્સ કરી દઈએ તો આપણે બંધ કરી દઈએ, ઈ એને કરવું નથી. આપણે પાછા લાઈન ઉપર આવી જાય, બરોબર. અને દિનેશભાઈ બહુ એમાં કહેતા હતા, બરોબર. હવે એક વસ્તુ અત્યારે કાર્યક્રમ ચાલુ છે, ખોડિયાર માના મંદિરે બેઠેલા રાણપરિયા પરિવારને પોલીસ ઉઠાવી ગઈ. કયા કારણોસર ઉઠાવી ગઈ ઈ કાર્યક્રમ ચાલે, હજી બધા ગોતે છે. તો કે ખોડલધામ લેટર પેડે લખીને દીધું કે અહીં 2 પરિવાર બાંધે છે, આને તમે અહીંથી લઈ જાઓ. એટલે પોલીસ વાળા લઈ ગયા, પોલીસ વાળાએ મામલતદારમાં હાજર કર્યા. પણ હવે ઈ બધા ગોટે ચડ્યા છે કેના કે કઈ રીતે અટકાયત કરીને હું કર્યું ના કઈ છે ને, એટલે હમણાં ભવાડો બાર આવશે બધે. હા, એ હું જ તમને બહાર પડાવી, પછી તમે જોજો. હવે દિનેશભાઈને પૂછવા માંગીશ, 2015માં પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું ત્યારે તમે બધા એમ કહો ને કે બન્યા તું નરેશ પટેલનો વિરોધ કરીમાં સમાજનો મોભી છે, આમ નો કરાય ને તેમ નો કરાય ને, બરોબર. તો હું તમને યાદ અપાવું, દિનેશભાઈ, તમે 2015માં પાટીદાર અનામત આંદોલન ચાલુ થયું ત્યારે સીએમ કોણ હતા? આનંદીબેન પટેલ, બરોબર. તો આનંદીબેન પટેલને ઉઠલાવવા માટેનો હવાલો કેને લીધો? આ જરાક સમાજને કહેજો, બરોબર. અને તમે ત્યારે એ નેતાઓને આટલી જ ગાળો દેતા અને અત્યારે તમે ઈ જ નેતાઓ હારે બેસીને ચા પીઓ છો, બરોબર. એટલે તમે ત્યારે જે કરતા ને એ હું અત્યારે કરું છું, એમાં નવી નવાઈ ક્યાં છે? અને આ આનંદીબેન નો હવાલો કોણે લીધો? હું જો કોઈ આખા આંદોલન કરી નથી કેતો, હું પર્સનલ કહું છું, બરોબર. હા, એટલે એને ખબર પડે કે કેટલા રૂપિયા કોણ ક્યાંથી કમાણું. હા, મારા દીકરા મને તો ઓલા 2 લાખ રૂપિયા કે જયેશભાઈ રાદડિયાને 2.5 લાખ પગાર દે, 2.5 લાખ પગારમાં તો આખું ફેસબુક ગાંડું કર્યું. તમે બધાય 500 કરોડ રૂપિયા કમાણા, અમે કઈ કીધું? અમે ત્યારે એમ જ સમજી દીધું કે તમે પટેલના દીકરા છે ને, બચારા ભલ કમાય, બરોબર. અને અમે તો એમાં તમે લીધા હતા, આમાં તો અમે લીધા નથી, તોય મારા દીકરા ત્રાજવે તોડી દીધા. તમે હરમ આવી જોઈએ, હરમ. અહીંયા તમારી કૂટનીતિ દેખાય, કે રાજનીતિ તો પછી કૂટનીતિ અહીંયા દેખાય છે તમારી કે નહીં. હજી તમે સાંભળજો, બરોબર. આનંદીબેન પટેલ અને ગૃહમંત્રી હતા, આપણા સીએમ હતા આનંદીબેન પટેલ અને ગૃહમંત્રી હતા રજનીભાઈ પટેલ. હવે સૌથી પેલું ઘર રજનીભાઈ પટેલનું તોડ્યું હતું આવડાવે, બરોબર, આપણા પટેલોએ આંદોલન વખતે, બરોબર. પછી આનંદીબેન પટેલ સામે કઈ દેખાવડો નાન તેન બધું કર્યું હતું. તો વિજયભાઈ તો નથી અત્યારે, પણ ન બોલાય તોય હું કહું છું કે ભાઈ આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી હતા, બરોબર. તો ઈ સીએમ થયા ત્યારે તમે કોઈ દેખાવ કરવા ન જ ગયા. અને વિઠ્ઠલ રાદડિયાએ તમને બધા તમને સમજાવ્યા હતા કે ભાઈ આ સિસ્ટમનો ભાગ છે, આ બધો કાર્યક્રમ થશે, સરકાર આમાં પોઝિટિવ છે, અનામત આવી જશે, તમે શાંતિ રાખો, આ બધાની જવાબદારી મારી. તો ઓલા શું કહેવાય ડાયરેક્શન અપાઈ ગયા હતા ત્યારે. પણ તમે ત્યારે કઈ જીદ ઉપર હતા? ના અત્યારે જ કરો, ના અત્યારે જ કરો, ના સીએમ અહીંયા આવીને આવેદન સ્વીકાર, આવી બધી તમારી જીદ હતી ને. બસ આ જીદ અમારી છે અત્યારે કે નહીં? આ જીદ અમારી છે. તો તમને દુખ્યું ને, પેટમાં દુખ્યું ને, આ અમે કરીએ એટલે તમે કરો એ બધી લીલા, અને અમે કરો ને તો પેટમાં દુખ્યું. તમને હું દુખ્યું? પેટમાં દુખ્યું. અમે સમજતા હતા ત્યારે સિસ્ટમનો ભાગ હતો, અત્યારે અમે સમજી કે આ સિસ્ટમનો ભાગ છે. રાણપરિયા પરિવારનો મુદ્દો ખોળલતા ઓલા નરેશ પટેલ, હું નરેશ પટેલની આખી ગેંગ આવી જાય ને તો એની ઓકાત નથી પતાવવાની, કેની નથી માનનીય મુખ્યમંત્રીની પતાવવાની, નથી ગૃહમંત્રીની પતાવવાની. આ કારણ કે આ મુદ્દાની અંદર જામનગરના સાંસદ પૂનમબેન માંડમ સામે મુખ્યમંત્રી અને રિલાયન્સના અનઓફિશિયલ ડાયરેક્ટર કે ફાયરેક્ટર જી હોય પરિમલ નથવાણી આની સામે છે. અહીંયા કોઈના બાપની તેવડ નથી બોલવાની, કેની કોઈના બાપની તેવડ નથી, મારી નહીં, તમારી તો હાવ નહીં. અને તમે બધા ઘૂઘરા વગાડતા હતા મંદિરની અંદર કે અમે સોલ્વ કરી દઈને, અમે આમ કરી દઈને. તમારાથી કાંઈ ના થાય તો કરી દીધું હોય, 14 દી ના બેસવા દીધા હોય ત્યાં. તમારી કોઈની ઓકાત નથી પૂનમબેન માંડમ સામે બોલવાની, તમારા કોઈની ઓકાત નથી ત્યાં શું કહેવાય પરિમલ નથવાણી સામે બોલવાની, તમારી કોઈની ઓકાત નથી સરકાર સામે બોલવાની. એટલે તમે બધાએ આ ખબાડાન લબાડાન બધી ગોઠવણો કરી. આમાં કઈ ખોટું નથી, આ નાગું ચોખ્ખું સત્ય. બનાવો તમારે એમ તેવડ હોય તો હાલો ડેરો નાખો, ખબર પડે. અને તમારી માના હમ ખાઈને કેજો આ જયેશ પટેલના મુદ્દા ખોટા હોય તો ખાવ તમારી માના હમ, હું આમાં કઈ ખોટું કરતો હોય તો ભલામણ આવી રાજનીતિ કરવાની યાર. આ શરમ આવી જોઈએ તમને બધાને.
મારો કહેવાનો ભાવાર્થ આ છે. આ તમારે બધાને શરમ આવવી જોઈએ, બરોબર. 2015 આનંદીબેન ને ઉલાર્યા તો તમારે મગજમાં વિચારવું હતું. અને ઓલા બિપિનભાઈ ગોતા, બરોબર, બિપિનભાઈ ગોતાજી હોય એની રીતે, બરોબર. બિપિનભાઈ ગોતાએ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી હતી. સાચું કે ખોટું જનતા? ભાજપનું મેન્ડેટ આવ્યું હતું, ભાજપના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યું હતું, ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી હતી. તો ખોડલધામનું બંધારણ તો એમ કે છે કે રાજકીય કોઈ માણસોએ રાજકીયમાં કઈ કનેક્શન હોય તો એને ખોડલધામમાં જોડાવવું નહીં. તો હું કામ બિપિન ગોતામ ટ્રસ્ટી બનાવ્યા? જયેશ રાદડિયા એમએલએ છે, તમે ટ્રસ્ટી નો બનાવો, બરોબર. રમેશભાઈ તિલાડા એમએલએ થયા ત્યારે રાજીનામું દઈ દીધું, પછી એમએલએ થયા. તો બિપિન ગોતાને તમે કેમ એમએલએ ઓલા ટ્રસ્ટી બનાવ્યા ખોડલધામના? આ તો બંધારણ વિરુદ્ધનું છે. આ તમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવું જોઈએ. કાના કર્યું? આ સમાજ પૂછે છે, આ સમાજ પૂછે છે. શું પૂછે છે? આ સમાજ પૂછે છે. અને પછી તમે કયો બન્યો વિરોધ કરે, નરેશભાઈ નો બન્યો વિરોધ કરે, અને તો હું એને હું ચાટું? વાત આ છે. મારા બેંક એકાઉન્ટ પોલીસ વાળા લઈ ગયા ને તેદુની મને ખબર છે. નરેશભાઈ હું નાનો નથી, 5 વર્ષ થયા આમાં, મારે કતરા 5 વર્ષ થયા. બધાને એમ છે કે બન્યો કોકનો હાથો બની નહીં, બન્યો હાથો બનતો 2020 પહેલા, હવે નહીં, બરોબર. એટલે આ બહુ કમ્પ્લીટ રીતે યાદ રાખજો, બરોબર. બાકી જસદણના તમે જોયું રેકોર્ડિંગ સાંભળ્યું, માણસો કેવી કેવી ગાળો બોલે. આવા માણસોને ભેરા રાખીને જો ડેપ્યુટી સીએમ આવ્યા ત્યારે નરેશભાઈ દિનેશ બાંભણિયા ઈ ને આવડો આ ગાયડું દેવો બાજુમાં ઉભો. વિચાર કરો તમે. અને મને તો હવારનો ઉપાડી લીધો, હું ગાયરું નથી બોલતો તોય મને ઉપાડી લીધો. આ ખુલ્લે આમ ગાળું દે. એટલે આ તમારી ગેંગ છે ને તમે ગુંડા છો, આ બધું અહીંથી સાબિત થાય છે, બરોબર. એટલે આ તમારે યાદ રાખવાનું છે. ખેડૂતોની જમીન કંપની લઈ જાય ને જામનગર વાળા 3 લાખ પટેલોની, તો તમારો કોઈ સિક્યોરિટી નથી. એના માટે નરેશભાઈ 2002 હાથ જોડીને નમ્ર વિનંતી કરી, તમારો વિરોધ કર્યા અમને કાંઈ મળતું નથી. તમે ખાલી આમાં ધ્યાન આપો ને સમાજમાં, આ લાંબા ગાળે બહુ મોટું નુકસાન થશે 2 વર્ષ પછી. એટલે 2 વર્ષ પહેલા અમે મુહિમ ઉપાડી. ખાલી રાણપરિયા પરિવારનો મુદ્દો નથી, આખા જામનગરના પટેલ સમાજનો મુદ્દો છે, બરોબર. એટલે નરેશભાઈ થી કામ ના થતું હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. બાકી આવી રીતના ખોટો સમાજ ઊંધે ટાકણે બંધાય અને ખોટા મારા જેવા માણસોના મેણા ખાવા, એના કરતા તમને બધાને એવું હોય ને તો રાજીનામું આપી દેવાય અને ખોડલધામની અંદર ચૂંટણી કરી નાખાય અને જી સરવાનું મતે ચેરમેન બે ને બેહાડ દેવાય, બરોબર. હું એમ નથી કહેતો કે આને બેહારવાનું, મારું કઈ હાલે નહીં, મારું કઈ લેવાનું નહીં હોય. તમારે તમારી રીતે ચૂંટણી કરીને બેહાર દેવાના હોય, બરોબર. બાકી ઈ વાત પાકી છે કે પાટીદાર સમાજનું સંગઠન નથી નથી નથી, અને નરેશભાઈ પટેલનું તો હાવ નહીં. આ બધું જાણીતું ચોખ્ખું લખેલું કપડા વગરનું અને બોડી લોશન લગાવેલી વાત છે, બરોબર. બીજો કઈ મુદ્દો જ નહોતો. એટલે આ તમે થોડું સાચવીને રાખજો. જય સરદાર. મળીશું કાલે પાછા, કાલ નહીં પરમ દિવસે, બરોબર. જામનગર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પછી આપણે આગળ પાછું ચલાવશું. એટલે મનોમંથન કરજો અને ખોટો હોય તમે તાર મને ગાયરું દેજો, મને કોઈ વાંધો. આજથી તમારી ગાયરું ખાધી એટલે હું અહીંયા પહોંચ્યો ને મન કોણ ઓળખે? તમારી ગાયરું થી જ હું અહીંયા પહોંચ્યો છું, બરોબર. જય સરદાર.